વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8ની સ્વાધ્યાય પોથી ભાગ 5માં ગણિત વિષયનું પ્રકરણ 8 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ શીખીશું। તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો। પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલો વિકલ્પ આપણને આપેલું છે -7 PQ અને 2 PQ નો સરવાળો કેટલો થાય। તો અહીં વિદ્યાર્થી મિત્રો -7 PQ અને +2 PQ, તો ઓછા વત્તા ઓછા બાદબાકી થશે। 7 માંથી 2 PQ બાદ થશે તો 5 PQ અને મોટી સંખ્યા ઋણ છે, માટે જવાબ -5 PQ થશે। તો જવાબ ડી આવશે। હવે બીજો વિકલ્પ x² y² માંથી કઈ પદાવલી બાદ કરતો -3 x² y² મળે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા x² y² માંથી આપણે જો ઋણ ચિહ્ન લાવવાનું છે, માટે મોટી સંખ્યા આપણે મતલબ 4 x² y² બાદ કરીએ અને એ ઋણ રાખીએ તો જવાબ આપણને અહીંયા -3 x² y² મળે। એના પછી ત્રીજો, લંબચોરસની લંબાઈ 4 AB અને પહોળાઈ 6 B² હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય। તો ક્ષેત્રફળ લંબચોરસનું વિદ્યાર્થી મિત્રો લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે, બરોબર। તો એની લંબાઈ 4 AB અને પહોળાઈ 6 B² બંનેનો આપણે ગુણાકાર કરીએ, 4 AB ગુણ્યા 6 B², તો અહીંયા 6 ચોક 24 A અને B ની 3 ઘાત કુલ થશે, કેમ કે અહીંયા 1 અને અહીંયા 2 એટલે કુલ 3 ઘાત, તો 24 AB ની 3 ઘાત, તો 24 AB ની 3 ઘાત B જવાબ આવશે। એના પછી ચોથું, 6A² - 7B વત્તા 5AB અને 2AB નો સરવાળો કેટલો થાય। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સજાતીય પદો ફક્ત 5AB અને 2AB જ છે, માટે એ બંનેનો સરવાળો થશે। આગળના પદો એમના એમ રહેશે, માટે જવાબની અંદર અહીંયા આગળના પદો એમના એમ છે એ જ આવશે। 5AB અને 2AB નો સરવાળો કરીશું તો અહીંયા 7AB થશે, માટે જવાબ સી આવશે। એના પછી પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। તો અહીં વિદ્યાર્થી મિત્રો પાંચમી ખાલી જગ્યા, બે સરખી નિશાની વાળા પદોનો ગુણાકાર ખાલી જગ્યા પદ છે। તો વિદ્યાર્થી મિત્રો બે સરખી નિશાની વાળા પદોનો ગુણાકાર ધન પદ છે, તો અહીંયા ધન આવશે। એના પછી છઠ્ઠું, A કૌંસમાં B વત્તા C, તો એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરીએ તો A નો B સાથે AB અને A નો C સાથે AC, બરોબર। તો આ રીતે ગુણાકાર કરવાનો છે। એના પછી પ્રશ્ન 3, સૂચના મુજબ કરો। તો અહીં વિદ્યાર્થી મિત્રો સરવાળો કરવાની આપણને સૂચના આપેલી છે, તો અહીં સરવાળો કરીએ આપણે તો 5x² - 3xy વત્તા 4y² - 9, બરોબર। અહીંયા આપણે એને કૌંસમાં રાખીશું અને એનો સરવાળો પાછળની જે પદાવલી છે 7y² વત્તા 5xy ઓછા 2x² અને વત્તા 13 સાથે કરવાનો છે। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે કૌંસ છોડી દઈશું, 5x² - 3xy વત્તા 4y² - 9 વત્તા 7y² વત્તા 5xy ઓછા 2x² વત્તા 13। હવે વિદ્યાર્થી મિત્રો આપણે સજાતીય પદો પાસે લાવીએ તો 5x² એનું સજાતીય પદ અહીંયા આપણે જોઈશું તો ઓછા 2x², તો અહીં ઓછા 2x²। એના પછી ઓછા 3xy એનું સજાતીય પદ વત્તા 5xy, એના પછી વત્તા 4y² અને વત્તા 7y² એનું સજાતીય પદ। એના પછી અચળ પદ ઓછા 9 અને બીજું અચળ પદ વત્તા 13। હવે આપણે સરવાળો બાદબાકી કરીએ તો વત્તા 5x² ઓછા 2x², તો વત્તા ઓછા ઓછા તો 5x² માંથી 2x² જશે તો 3x² અને મોટી સંખ્યા ધન છે, માટે જવાબ ધન। ઓછા વત્તા ઓછા 5xy માંથી 3xy બાદ થશે તો અહીંયા 2xy આવશે અને મોટી સંખ્યા ધન। એના પછી વત્તા 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 7 ને 4 11y² અને મોટી સંખ્યા ધન। એના પછી ઓછા વત્તા ઓછા 13 માંથી 9 જશે તો 4 અને મોટી સંખ્યા ધન। તો આપણને અહીંયા જવાબ મળશે 3x² વત્તા 2xy વત્તા 11y² વત્તા 4। એના પછી બીજો સરવાળો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 3a કૌંસમાં 2b વત્તા 5c નો સરવાળો અહીંયા 3c 2a વત્તા 2b સાથે કરવાનો છે। તો સૌથી પહેલા આપણે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરીએ તો 3a ગુણ્યા 2b, તો 3 દુ 6ab વત્તા 3a ગુણ્યા 5c, તો 5 તરી 15 AC વત્તા 3c નો ગુણાકાર 2a સાથે કરીએ તો 3 દુ 6 AC વત્તા 3c નો 2b સાથે ગુણાકાર કરીએ તો 3 દુ 6 BC। તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈશું કે સજાતીય પદો આપેલા છે કે નથી આપેલા। તો અહીં બે પદો સજાતીય પદ છે AC AC, બરોબર। તો એ બંનેનો સરવાળો થશે તો 6AB એમના એમ વત્તા 15AC વત્તા 6AC, તો 15 ને 6 21AC વત્તા 6BC, તો આટલો જવાબ આવશે। એના પછી 8મો દાખલો, બાદબાકી કરો
તો એમાં પહેલી બાદબાકી આપણને અહીં આપેલી છે 8y વર્ગ વત્તા 6xy ઓછા 3x વર્ગમાંથી અહીં 6x વર્ગ ઓછા 4xy વત્તા 5y વર્ગ બાદ કરવાના છે. તો અહીંયા સૌથી પહેલા આપણે આને કૌંસમાં લખી દઈએ તો 8y વર્ગ વત્તા 6xy ઓછા 3x વર્ગ ઓછા બીજા કૌંસમાં 6x વર્ગ ઓછા 4xy વત્તા 5y વર્ગ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે કૌંસ ખોલીશું બરોબર. તો અહીંયા 8y વર્ગ વત્તા 6xy ઓછા 3x વર્ગ. હવે કૌંસ આગળ ઋણ ચિહ્ન છે માટે અંદરના ચિહ્નો બદલાઈ જશે તો ઓછા 6x વર્ગ. અહીંયા ધન કહેવાય તો ઋણ થઈ ગયું અને અહીંયા ઋણ છે માટે ધન થઈ જશે 4xy અને અહીં ચિહ્ન ધન છે માટે ઋણ થશે 5y વર્ગ. હવે સજાતીય પદો પાસે લાવીએ તો y વર્ગનું સજાતીય પદ અહીંયા ઓછા 5y વર્ગ છે. એના પછી વત્તા 6xy અને એનું સજાતીય પદ અહીંયા વત્તા 4xy. એના પછી ઓછા 3x વર્ગ અને એનું સજાતીય પદ અહીંયા ઓછા 6x વર્ગ. હવે સરવાળો બાદબાકી કરીએ તો વત્તા ઓછા ઓછા 8y વર્ગમાંથી 5y વર્ગ જશે તો 3y વર્ગ અને મોટી સંખ્યા ધન છે. અહીં બંને ચિહ્નો ધન છે માટે સરવાળો થશે 6 ને 4 10xy અને મોટી સંખ્યા ધન છે. એના પછી ઓછા ઓછા વત્તા 6 અને 3 9x વર્ગ અને મોટી સંખ્યા ઋણ છે તો જવાબ આપણને મળશે 3y વર્ગ વત્તા 10xy ઓછા 9x વર્ગ. એના પછી બીજી બાદબાકી 5ab ઓછા 2bc ઓછા 2ac વત્તા 10abc માંથી 2ab વત્તા 5bc ઓછા 7ac બાદ કરવાના છે. તો સૌથી પહેલા આપણે આને કૌંસમાં લખી લઈએ તો 5ab ઓછા 2bc ઓછા 2ac વત્તા 10abc ઓછા બીજા કૌંસમાં 2ab વત્તા 5bc ઓછા 7ac. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કૌંસ ખોલીએ તો 5ab ઓછા 2bc ઓછા 2ac વત્તા 10abc ઓછા અહીં વિદ્યાર્થી મિત્રો કૌંસ આગળ ઋણ ચિહ્ન છે માટે અંદરના ચિહ્નો બદલાઈ જશે તો અહીં ધન છે માટે ઓછા થશે 2ab. અહીં વત્તા છે તો ઓછા થશે 5bc અને અહીં ઓછા છે તો વત્તા થશે 7ac. હવે આપણે સજાતીય પદોને પાસે લાવીએ તો 5ab અને ab નું સજાતીય પદ અહીં આપણે ઓછા 2ab એને પાસે લાવીશું. એના પછી ઓછા 2bc અને એનું સજાતીય પદ ઓછા 5bc અને એના પછી ઓછા 2ac અને એનું સજાતીય પદ અહીંયા વત્તા 7ac. એના પછી વત્તા 10abc બરોબર. હવે આપણે સરવાળો બાદબાકી કરીએ તો વત્તા ઓછા ઓછા 5ab માંથી 2ab જશે 3ab અને મોટી સંખ્યા ધન છે અને એના પછી ઓછા ઓછા વત્તા તો 2bc વત્તા 5bc એટલે 7bc અને મોટી સંખ્યા ઋણ છે માટે જવાબ ઋણ આવશે. અને અહીં ઓછા વત્તા ઓછા માટે બાદબાકી થશે 7ac માંથી 2ac બાદ થશે તો અહીં 5ac અને મોટી સંખ્યા ધન અને વત્તા 10abc એમના એમ આવશે. તો આપણને જવાબ મળ્યો 3ab ઓછા 7bc વત્તા 5ac વત્તા 10abc. એના પછી પ્રશ્ન 9 ગુણાકાર મેળવો. તો એમાં પહેલો 7 pqr અને p ઓછા q વત્તા r. તો અહીં વિદ્યાર્થી મિત્રો એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર આપેલ છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે 7 pqr ને પ્રથમ p સાથે ગુણાકાર કરીએ તો 7 p ની 2 ઘાત થશે અને qr અને હવે ઓછા આવશે. હવે 7 pqr નો q સાથે ગુણાકાર કરીએ તો 7 pq નો વર્ગ અને r ને વત્તા 7 pq અને r ની 2 ઘાત બરોબર. અહીં r ની 1 ઘાત છે અને અહીં પણ r ની 1 ઘાત છે માટે ગુણાકાર કરીશું તો r ની 2 ઘાત થશે. એના પછી બીજો દાખલો અહીં દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર આપેલ છે તો અહીં વિદ્યાર્થી મિત્રો a વર્ગ ઓછા b વર્ગ અને અહીં a વર્ગ વત્તા b વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નિત્ય સમનો આપણે જો ઉપયોગ કરીએ નિત્ય સમ a વત્તા b અને a ઓછા b તો એ મુજબ આપણને મળે a વર્ગ ઓછા b વર્ગ. તો આનો જો આપણે ઉપયોગ કરીશું તો અહીંયા વિદ્યાર્થી મિત્રો a વત્તા b ઓછા b હતું તો એની જગ્યાએ a વર્ગ ઓછા b વર્ગ થયું. એનો મતલબ પ્રથમ પદનો વર્ગ થયો ઓછા બીજા પદનો વર્ગ. તો અહીં પણ આપણે એ રીતે કરીએ તો પ્રથમ પદનો વર્ગ તો a વર્ગનો વર્ગ અને ઓછા બીજું પદ b વર્ગ અને એનો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો ઘાતની ઘાત હોય તો એનો ગુણાકાર થાય માટે 2 દુ 4 તો a ની કુલ 4 ઘાત થશે અને અહીં પણ ઘાતની ઘાતનો ગુણાકાર થશે માટે b ની 4 ઘાત. તો આપણને જવાબ મળે a ની 4 ઘાત ઓછા b ની 4 ઘાત. આને આપણે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકારની રીતે ગણીએ તો પણ આપણને જવાબ મળે. એના પછી 10મો દાખલો એક વર્તુળની ત્રિજ્યા 7ab ઓછા 7bc ઓછા 14ac છે તો આ વર્તુળનો પરિઘ શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રિજ્યા એટલે r અહીં
7AB ઓછા 7BC ઓછા 14AC આપેલ છે અને પાઈ પણ આપણને અહીં આપેલ છે 22/7 માટે વર્તુળનો પરિઘ બરાબર 2πr થાય. બરોબર, તો હવે આપણે કિંમત મૂકીએ અંદર 2 પાઈની કિંમત વિદ્યાર્થી મિત્રો 22/7 અને અહીં ગુણ્યા r એટલે 7AB ઓછા 7BC ઓછા 14AC. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 7 ને અંદર ગુણીએ 1/7 ને અથવા 7 ને કોમન કાઢીએ તો પણ ચાલે. તો 7 ને બધા પદોમાંથી આપણે સામાન્ય કાઢીશું તો અહીં 2 ગુણ્યા 22/7 ગુણ્યા 7 અને કૌંસમાં AB ઓછા BC ઓછા 2AC મળે. બરોબર, તો 7 ઉડી જશે અને 22 × 44 થશે તો 44 કૌંસમાં AB ઓછા BC ઓછા 2AC થાય. હવે અહીં 44 નો આપણે ત્રિપદી સાથે ગુણાકાર કરીએ તો 44AB ઓછા 44BC ઓછા 44 દુ 88AC આપણને જવાબ મળશે. તો વર્તુળનો પરિઘ આટલો થશે. એના પછી અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન, એમાં પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો અહીં વિદ્યાર્થી મિત્રો પહેલો વિકલ્પ છે, એમાં ગુણાકાર આપેલ છે 3 એકપદીનો ગુણાકાર છે 4p ગુણ્યા -7q નો ઘન ગુણ્યા -7pq. તો અહીં વિદ્યાર્થી મિત્રો 3 એકપદીનો ગુણાકાર આપેલ છે માટે જો આપણે ગુણાકાર કરીએ તો 4 ગુણ્યા -7 ગુણ્યા -7 ગુણ્યા p ગુણ્યા q ની 3 ઘાત ગુણ્યા pq. હવે વિદ્યાર્થી મિત્રો અચળ પદોનો આપણે ગુણાકાર કરીએ તો આપણને 196 મળશે અને ઓછા ઓછા વત્તા માટે જવાબ ધન આવશે. અહીં p ની કુલ 2 ઘાત થશે અને q ની કુલ 4 ઘાત થશે માટે આપણને જવાબ મળે 196 p ની 2 ઘાત q ની 4 ઘાત. બરોબર, તો જવાબ આવશે એ. એના પછી પ્રશ્ન 2, સૂચના મુજબ ગણતરી કરો. તો અહીં વિદ્યાર્થી મિત્રો સરવાળો કરવાનો છે. તો પ્રથમ આપણે કૌંસમાં લખી દઈએ 9ax વત્તા 3by ઓછા cz વત્તા ઓછા 5by વત્તા ax વત્તા 3cz. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કૌંસ ખોલીએ તો અહીંયા 9ax વત્તા 3by ઓછા cz ઓછા 5by વત્તા ax વત્તા 3cz. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સજાતીય પદો પાસે લાવીએ તો 9ax વત્તા ax 9ax નું સજાતીય પદ વત્તા x થશે. એના પછી વત્તા 3by એનું સજાતીય પદ ઓછા 5by અને અહીં ઓછા cz એનું સજાતીય પદ વત્તા 3cz. હવે આપણે સજાતીય પદોના સરવાળા બાદબાકી કરીએ તો વત્તા વત્તા તો સરવાળો થશે તો 9ax ને 1ax એટલે 10ax અને ધન આવશે જવાબ. અહીં વત્તા ઓછા ઓછા તો 5by માંથી 3by બાદ થશે તો અહીં 2by વચ્ચે મોટી સંખ્યા ઋણ છે માટે જવાબ ઋણ. અહીં ઓછા વત્તા ઓછા 3cz માંથી 1cz જશે તો 2cz અને મોટી સંખ્યા ધન છે માટે જવાબ ધન. તો જવાબ આપણને મળશે 10ax ઓછા 2by વત્તા 2cz. એના પછી ત્રીજો દાખલો બાદબાકી કરો. તો અહીં વિદ્યાર્થી મિત્રો ત્રિપદી આપેલ છે અને એ ત્રિપદીમાંથી ત્રિપદી બાદ કરવાની છે. તો પ્રથમ આપણે કૌંસમાં લખી દઈએ તો 10a વર્ગ b વર્ગ c વત્તા 4ab વર્ગ c વર્ગ વત્તા 2a વર્ગ b c વર્ગ અને એમાંથી આપણે 2ab વર્ગ c વર્ગ વત્તા 4a વર્ગ b વર્ગ c ઓછા 5a વર્ગ b c વર્ગ બાદ કરવાનું છે. તો હવે આપણે કૌંસ છોડીએ તો 10a વર્ગ b વર્ગ c વત્તા 4ab વર્ગ c વર્ગ વત્તા 2a વર્ગ b c વર્ગ. હવે કૌંસ આગળ ઋણ ચિહ્ન છે માટે વિદ્યાર્થી મિત્રો અંદરના ચિહ્નો બદલાઈ જશે તો ઓછા 2ab વર્ગ c વર્ગ ઓછા 4a વર્ગ b વર્ગ c વત્તા 5a વર્ગ b c વર્ગ. હવે સજાતીય પદોને આપણે પાસે લાવીએ તો 10a વર્ગ b વર્ગ c અને એનું સજાતીય પદ વિદ્યાર્થી મિત્રો અહીંયા a વર્ગ b વર્ગ c તો ઓછા 4a વર્ગ b વર્ગ c ઓછા 4a વર્ગ b વર્ગ c એના પછી વત્તા 4ab વર્ગ c વર્ગ તો એનું સજાતીય પદ વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓછા 2ab વર્ગ c વર્ગ અને એના પછી વત્તા 2a વર્ગ b c વર્ગ એનું સજાતીય પદ વત્તા 5a વર્ગ b c વર્ગ. હવે સજાતીય પદોનો આપણે સરવાળો બાદબાકી કરીએ તો અહીંયા આપણને જવાબ મળશે વત્તા ઓછા ઓછા તો અહીં 10a વર્ગ b વર્ગ c માંથી 4a વર્ગ b વર્ગ c બાદ થશે તો 6a વર્ગ b વર્ગ c અને જવાબ ધન આવશે કેમ કે મોટી સંખ્યા ધન છે. એના પછી વત્તા ઓછા ઓછા 4a b વર્ગ c વર્ગ માંથી 2a b વર્ગ c વર્ગ બાદ થશે તો 2a
એ બી વર્ગ સી વર્ગ અને ધન આવશે જવાબ. એના પછી અહીંયા +2 એ વર્ગ બી સી વર્ગ અને +5 એ વર્ગ બી સી વર્ગ બંને ધન છે માટે સરવાળો થશે તો +7 એ વર્ગ બી સી વર્ગ જવાબ આપણને મળશે. એના પછી ગુણાકાર કરો તો એમાં ચોથો દાખલો -3x વર્ગ y કૌંસમાં 5x ઓછા 4y. તો અહીં વિદ્યાર્થી મિત્રો એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર આપેલ છે તો પ્રથમ -3x વર્ગ y નો આપણે 5x સાથે ગુણાકાર કરીએ. એના પછી ઓછા વચ્ચે આવશે અને -3x વર્ગ y નો અહીંયા 4y સાથે ગુણાકાર કરીએ. તો હવે ગુણાકાર કરીશું તો 5 તરી 15 અને ઋણ ચિહ્ન x માટે જવાબ ઋણ આવશે. x ની કુલ 3 ઘાત અને y અહીં ઓછા ઓછા વત્તા 4 તરી 12 x વર્ગ અને y ની 2 ઘાત. તો આમ આપણને જવાબ મળશે -15 x ની 3 ઘાત y વત્તા 12 x વર્ગ y વર્ગ. એના પછી પાંચમો દાખલો અહીં વિદ્યાર્થી મિત્રો એકપદીનો એકપદી સાથે ગુણાકાર આપેલ છે તો 3x વર્ગ y વર્ગ z વર્ગ ગુણ્યા 17 y z. તો અહીં સૌથી પહેલા આપણે અચળ પદોનો ગુણાકાર કરીએ 3 ગુણ્યા 17. એના પછી x વર્ગ ગુણ્યા x ગુણ્યા y વર્ગ ગુણ્યા y અને ગુણ્યા z વર્ગ ગુણ્યા z. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સમાન આધારવાળા ચલોને આપણે પાસે લાવી શકીએ છીએ. એના પછી 17 તરી 51 અને અહીં x ની કુલ 3 ઘાત y ની કુલ 3 ઘાત અને z ની પણ કુલ 3 ઘાત. તો આમ જવાબ આવશે 51 x ની 3 ઘાત y ની 3 ઘાત z ની 3 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આગળના વિડીયો તમને સરળતાથી મળી રહે.